બનાવની પ્રાપ્ત અંકલેશ્વર જેએલસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટાફના માણસો પદ્માવતી નગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જેએલસીના પદ્માવતી નગરના પ્લોટ નંબર 543માં ધનલક્ષ્મી કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરે છે. જે બાતમીની ચોક્કસ માહિતીને આધારે પોલીસે ઉપરોક્ત કરિયાણાની દુકાનમાં રેડ કરતા એક કિસ્સામાં ગેરકાયદેસર રીતે ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરતા નજરે પડ્યા હતા. જેના પરથી જાણે આવેલ કે ગેરકાયદેસર રીતે ગેસની નાની મોટી મોટી બોટલો દ્વારા ગેસ ટ્રાન્સફર કરી રહ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી નાની મોટી બોટલ નંગ 5 અને એક વજન કાંટો તેમજ એક રિફિલિંગ પાઇપ મળી કુલ 8,200ના મુદ્દામાલ સાથે એક ઇસમ નામે શ્રવણ કુમાર આસુરામ ખડકી નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.